ડીડીસી ડીયુ ડેસિમલ ક્લાસિફિકેશન. ડીડીસી દુનિયાની સૌથી પ્રસિદ્ધ અને વ્યાપકપણે વપરાતી લાઇબ્રેરી વર્ગીકરણ પદ્ધતિ છે. ડીડીસીને મેલવિલ ડ્યુએ અમેરિકન ગ્રંથાલય વિજ્ઞાની દ્વારા વિકસાવવામાં આવી હતી. પ્રથમવાર તે 1876માં અ ક્લાસિફિકેશન એન્ડ સબ્જેક્ટ ઇન્ડેક્સ ફોર કેટલોગિંગ એન્ડ અરેન્જિંગ ધ બુક્સ એન્ડ પેમ્પલેટ્સ ઓફ લાઇબ્રેરી નામે પ્રકાશિત થયું હતું. આજ સુધીમાં અનેક સંસ્કરણો પ્રકાશિત થઈ ચૂક્યા છે. હાલની તાજેતરની આવૃત્તિ 23rd છે ને 2011 થી વેબ ડ્યુ તરીકે ઓનલાઈન ઉપલબ્ધ છે. મુખ્ય લક્ષણો જોઈએ તો ડેસિમલ નોટેશન એટલે કે વિષયો 0 થી 9 અંકોમાં ગોઠવાયેલા છે. હાયરાર્કલ સિસ્ટમ એટલે કે જનરલ થી સ્પેસિફિક સુધી સબ્જેક્ટનું વિભાજન થયેલું છે. યુનિવર્સિટી એટલે કે બધા જ વિષયોનો સમાવેશ કરેલો છે. મેનોમિક્સ એટલે કે સંખ્યાઓમાંથી સબ્જેક્ટના અર્થનો અંદાજ મળી શકે છે. હોસ્પિટાલિટી કે નવા વિષયોને ઉમેરવા માટે જગ્યા રહે છે. ગ્લોબલ યુઝ 135 થી વધુ દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઓટોમેટેડ ઓનલાઈન ફોર્મ એટલે કે વેબ ડ્યુ સ્વરૂપે ઉપલબ્ધ છે. જીનેસિસ ઓફ ડીડીસી તો પૂર્વ પરિસ્થિતિ જોઈએ તો 19મી સદીમાં લાઇબ્રેરીમાં બુક્સ ગોઠવવાની કોઈ જ સિસ્ટમેટિક પદ્ધતિ નહોતી. મોટા ભાગે ફિક્સ લોકેશન સિસ્ટમ અથવા તો આલ્ફાબેટિકલ બાય ઓથર કે ટાઇટલ દ્વારા ગોઠવાતું હતું. જેમ જેમ લાઇબ્રેરી વધતી ગઈ અને બુક્સનો જથ્થો વધી ગયો ત્યારે વધુ સાયન્ટિફિક સિસ્ટમની જરૂર પડી. મેલવિલ ડીનું યોગદાન જોઈએ તો મેલવિલ ડીએ એમહેરેસ્ટ કોલેજ લાઇબ્રેરીમાં કામ કરતી વખતે બુક્સ ગોઠવવાની નવી પદ્ધતિનો વિચાર કર્યો. 1873 થી 1876 દરમિયાન ડ્યુએ એક ડેસિમલ બેઝ ક્લાસિફિકેશન સિસ્ટમ વિકસાવી. 1876માં જ્યારે ડ્યુ ફક્ત 25 વર્ષના હતા ત્યારે તેમણે પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું ક્લાસિફિકેશન એન્ડ સબ્જેક્ટ ઇન્ડેક્સ ફોર કેટલોગિંગ એન્ડ અરેન્જિંગ ધ બુક્સ એન્ડ પેમ્પલેટ્સ ઓફ લાઇબ્રેરી. આ જ ડીડીસીનું પ્રથમ એડિશન હતું. પ્રથમ આવૃત્તિની વાત કરીએ તો માત્ર 42 પેજનું પેમ્પલેટ હતું જેમાં લગભગ 1000 ક્લાસીસ 0 થી 999 નંબરો દર્શાવ્યા હતા. બુક્સને 10 મુખ્ય ક્લાસમાં ગોઠવ્યા. દરેક ક્લાસીસને ફરી 10 ડિવિઝન અને દરેક ડિવિઝનને 10 સેક્શનમાં ગોઠવાયા. વિકાસ યાત્રા જોઈએ તો સેકન્ડ એડિશન 1885માં, થર્ડ 1888માં, ચોથું 1891માં સતત સુધારા સાથે પ્રકાશિત થતું રહ્યું. 20મું એડિશન 1989 થી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ છે. આજે 23મું એડિશન અને વેબ ડ્યુ ઉપલબ્ધ છે. આજકાલ ડીડીસી ઓસીએલસી દ્વારા મેન્ટેન થાય છે. ડીડીસીની મૂળભૂત રચના જોઈએ તો 10 મેઇન ક્લાસ છે જેમાં પ્રથમમાં જર્નાલિટીસ, બીજું ફિલોસોફી અને સાયકોલોજી, ત્રીજું રિલિજન, ચોથું સોશિયલ સાયન્સ, પાંચમું લેંગ્વેજ, છઠ્ઠું પ્યોર સાયન્સ, સાતમું ટેકનોલોજી, આઠમું આર્ટ્સ અને રિક્રિએશન, નવમું લિટરેચર અને 10મું હિસ્ટ્રી અને જિયોગ્રાફી. દરેક ક્લાસને ડિવિઝનને સેક્શનમાં સબ ડિવાઇડ કરવામાં આવે છે. નિષ્કર્ષ જોઈએ તો ડીડીસી એ મેલવિલ ડ્યુ દ્વારા 1876માં વિકસાવેલું ડેસિમલ બેઝ ક્લાસિફિકેશન સિસ્ટમ છે. તેનો મૂળ હેતુ છે લાઇબ્રેરીમાં બુક્સને સિસ્ટમેટિક રીતે ગોઠવવી જેથી યુઝર ફ્રેન્ડલી ટ્રાવેલ થઈ શકે. આજે તે વિશ્વની સૌથી વ્યાપકપણે વપરાતી ક્લાસિફિકેશન સ્કીમ છે અને વેબ ડ્યુ સ્વરૂપે ડિજિટલ લાઇબ્રેરીમાં પણ ઉપયોગી છે.